સુરત જિલ્લામાં ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। બાળવાટિકામાં ભણતી 6 વર્ષીય બાળકી શૌચક્રિયા દરમિયાન શ્વાનોએ હુમલો કર્યો। બાળકીનું સારવાર દરમિયાન થયું મોત। શાળામાં અને ગામમાં શોકનો માહોલ। સુરત જિલ્લામાં અવારનવાર રખડતા શ્વાનનો આતંક સામે આવતો રહે છે। હાલ થોડા દિવસ અગાઉ જ ઉમરપાડા તાલુકાના જોડવાણ ગામે શૌચક્રિયા કરવા ખેતરમાં ગયેલા મહિલાને જંગલમાંથી આવી ચડેલા જંગલી કૂતરાના ઝુંડે ફાડી ખાધી હતી અને મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે માંગરોળ તાલુકાના કોસાડી ગામે। કોસાડી ગામે આવેલ શાળામાં બાળવાટિકા કાર્યરત છે। ગામના આદિવાસી ફળિયામાં રહેતા પરિવારની 6 વર્ષીય દીકરી શિવાની વસાવા પણ બાળવાટિકામાં અભ્યાસ કરે છે। ગઈકાલે બપોરના સમયે શિવાની શૌચક્રિયા માટે શાળા પરિસરમાં આવેલ શૌચાલયમાં જઈ રહી હતી દરમિયાન અચાનક 3 થી 4 જેટલા શ્વાન તેના પર હુમલો કર્યો હતો। શાળાની પાછળ આવેલા ઘરમાં રહેતા ઓવેશ નામના યુવાનની નજર બાળકી પર પડતા યુવક પોતાના ઘરમાંથી નીકળી શાળાની દિવાલ કૂદી દીકરીને બચાવવા માટે ગયો હતો। યુવક અને શાળાના આચાર્ય દીકરીને તરત સારવાર અર્થે માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ દીકરીને સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં દીકરીનું કરુણ મોત નીપજ્યું હતું। માંગરોળના કોસાડી ગામે બનેલી ઘટનામાં મૃત્યુ પામેલી દીકરી શિવાની વસાવા એકદમ ગરીબ પરિવારની દીકરી હતી। શિવાંગીના પિતા રોજમદાર તરીકે કલરકામનું કામ કરે છે અને માતા ગામમાં ખેડૂતોને ત્યાં જઈ ખેત મજૂરી કરે છે। દીકરી સાથે બનેલી ઘટનાને હાલ પરિવાર સ્વીકારવા માટે તૈયાર નથી। પરિવાર અને ગામના લોકો ગામમાં બનેલી ઘટનાને લઈ હાલ શોકમાં છે। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 માંગરોળ। નામ અશ્વિનસિંહ વાસિયા અને પ્રિન્સિપાલ છું અહીંયા કોસાડી શાળામાં લગભગ 8 વર્ષથી। ઘટના બનેલી છે ગઈકાલે લગભગ 3 વાગે આજુબાજુ બાલવાટિકાની એક છોકરી શિવાની વસાવા એ અહીંયા એના ક્લાસ ટીચર પાસે રજા માંગીને પેશાબ કરવા માટે ગઈ। ત્યાં અનાયાસે 3 કૂતરા ત્યાં આવીને એને પકડી રહેલા હતા અને સામેના ઘરની સામેથી એક પેલો જુબેર ભીખુનો જે છોકરો ઉવેશ ભીખુ એણે ઉપરથી જોયું હશે એટલે એ દોડીને એ છોકરીને ફટાફટ લઈને આવ્યો અને અમે પણ અમારા શિક્ષકો સાથે એને ફોરવ્હીલમાં લઈને ફટાફટ 10-1 મિનિટમાં જ અમે મોસાલી પીએસસી પર પહોંચ્યા। પીએસસી પર પહોંચીને એને પ્રાથમિક સારવાર આપી। પ્રાથમિક સારવાર આપ્યા પછી એને ત્યાંથી જ 108ની અંદર સિવિલ હોસ્પિટલ સુરત ખાતે એને મોકલી આપ્યા। એમના મા બાપ અને અમારા શાળાના એક શિક્ષિકા બેન પણ સાથે જ હતા અને ત્યાં એના ટાંકાને જે કંઈક સારવાર કરવાની હતી એ કરી પણ ખરી, પરંતુ અનાયાસે એ દીકરી આપણી વચ્ચે હવે નથી, એનું અવસાન થયું ગઈકાલે લગભગ રાત્રે। અને શાળા પરિવારને પણ ખૂબ મોટો આઘાત છે, જેવી રીતે વાલીઓને પણ આનાથી ખૂબ મોટો આઘાત છે સાહેબ। અને અમારી લાગણી ના સાહેબ, મારે તો હું અહીંયા 28 વર્ષથી અહીંયા છું, પણ અત્યાર સુધી કોઈ એવો ઇન્સિડન્સ બન્યો નથી। અને ચારે બાજુ હમણાં હાલ નવું કામ ચાલે છે એટલે ફેન્સિંગ ને બધું કમ્પ્લીટ છે, એટલે એવી શક્યતાઓ ન હોય, પણ આખા દિવસમાં ગમે ત્યારે કદાચ ગેટ ખોલ્યો હોય તો એવા સંજોગોમાં પણ કૂતરા આવી ગયા હોય એવું બની શકે છે। હું માંગરોળ તાલુકાના કોસાડી ગામનો રહેવાસી છું। મારું નામ ઉવેશ જુબેર ભીખુ। મેં કોસાડી પ્રાથમિક શાળાની પાછળ મારું ઘર છે। હું મારા રૂમના અંદરમાં બપોરના 3:30 વાગ્યાના આસપાસ સૂવા માટે ગયો હતો, તો મારી નજર શાળાના અંદરમાં 3 કૂતરા ઉપર ગઈ। 3 કૂતરા છે તો એક છોકરીને પકડી રહેલા હતા, તો મેં મારા રૂમના અંદરમાંથી દોડીને દિવાલ કૂદીને મેં સમગ્ર ઘટનાના ઉપર પહોંચ્યો। છોકરીને મેં લીધી હાથમાં ને દોડીને શાળાના ઓફિસ પાસે ગયો અને સાહેબને બોલાવ્યા ને સાહેબ હાટે અમે તાત્કાલિક મોસાલી સરકારી હોસ્પિટલે લઈ ગયા। મોસાલી હોસ્પિટલે સારવાર માટે કહ્યું કે આગળ લઈ જાઓ તમે, તો તાત્કાલિક અમે 108 બોલાવી। 108 બોલાવીને અમે સુરત સિવિલ હોસ્પિટલે છોકરીને પહોંચાવી। સુરત સિવિલ હોસ્પિટલે પહોંચાડવા પછી લગભગ 8-8:30 વાગ્યાના રાતના 8-8:30 વાગ્યાના ટાઈમ પર ખબર આવી કે છોકરી ઓફ થઈ ગઈ છે। બહુ દુઃખની વાત છે, ઘણી દુઃખની વાત છે કે કોસાડી ગામના અંદરમાં પહેલી વાર આવો બનાવ બન્યો છે। ઘણી દુઃખની વાત છે કે
નાના નાના ભૂલકાઓ નાના નાના છોકરાઓ શાળાના અંદરમાં ભણવા માટે આવે છે અને આવું કૂતરાનો ત્રાસથી આજે આ વસાવાભાઈની છોકરી છે કે છોકરા કોઈ બી હોય મતલબ નાના નાના ભૂલકા હોય છે તો આપણી સરકારશ્રીથી એક જ માંગણી છે કે શાળાના અંદરમાં એક કાયમી વોચમેન ગેટ પર તૈનાત હોય અને બીજી એક માંગણી છે કે ગામના સરપંચશ્રી શાળાના અંદરમાં ટાઈમે પહોંચી અને આચાર્યશ્રીને પૂછે કે કંઈ કામ કરવા જેવું છે. આજે અમારી શાળાના અંદરમાં લગભગ 3 મહિનાથી કમ્પાઉન્ડનું કામ ચાલી રહ્યું છે. કમ્પાઉન્ડ થઈ ગયું છે. શાળાના અંદરમાં જે નાના નાના ભૂલકાઓની જમવાની જે સ્થિતિ જગ્યાઓ છે તો જગ્યાનું કામગીરી હમણાં ચાલી રહી છે. શું આપનું મારું નામ સતીશ વસાવા. શું ઘટના બની છે? અમે સ્કૂલે છોકરીને મોકલેલી એટલે કામ પર હતો તે બપોરે મારી પર ફોન આવ્યો કે તમારી છોકરીને કે કૂતરું બચકું કારણ કે એ છે. મને નહીં ખબર હતી. અમે એ લોકો સાથે ટાંગાડી ડાયરેક્ટ જ જે સાહેબ લોકો હતા ને ડાયરેક્ટ ટાંગાડી ઉઠાવ્યા લઈને ગયા. પછી અમને બોલાવ્યા હતા કેમ કે ડાયરેક્ટ કેમ કે તમારે હવે સુરત મોકલવું પડે. પછી સુરત લઈ ગયા પછી મારી છોકરી ટાંગાડી પાછી નહીં મળી મને. સમા ભણે છે તમે છોકરી? એ હજુ બાળવાટિકામાં.